दक्षिण गुजरात में मेघराजा का मेहर। किसानों में खुशी की लहर देखी गई। गन्ना, धान और कपास की खड़ी फसलों की बुआई शुरू हो गई। फसलों को नियमित पानी मिलने से किसानों में खुशी की लहर। दक्षिण गुजरात में बारिश एक सप्ताह देरी से आई। આ વર્ષે જે રીતે મોસમ વિભાગની આગાહી હતી કે વરસાદ વહેલો આવશે, પણ જે રીતે છેલ્લા અઠવાડિયાથી વરસાદ નવસારી સુધી જ આવ્યો હતો અને ખેડૂતો વારંવાર ચાતક નજરે એની રાહ જોતા હતા. જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદ રવિવારથી શરૂ થયો છે. સાથે સાથે આજે પણ ખૂબ જ સારો વરસાદ સમગ્ર પંથકમાં થયો છે. ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે. એટલે ખેડૂતોમાં એક ઉત્સાહ છે, ખુશીનું વાતાવરણ છે. સ્વાભાવિક છે કે વરસાદ થાય એટલે ખેડૂતો વાવણીની સિઝન શરૂ થઈ જતી હોય છે અને ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આજથી વાવણીની પણ શરૂઆત થઈ ગઈ છે. ખેડૂતોમાં ખુશાલી છે અને જે રીતે વરસાદ જો જોઈએ તો અઠવાડિયે જેટલો લેટ આવ્યો છે, તો ખૂબ જ સારો વરસાદ છેલ્લા એક દિવસમાં પડ્યો છે. એને કારણે ખેડૂતોમાં આનંદ છે અને જે રીતે મોસમ વિભાગની આગાહી છે કે આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થશે એટલે ખેડૂતોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે. ब्यूरो रिपोर्ट, वॉइस इंडिया टीवी।